સત્સંગ વિના મનડું કેમે સમજે નહીં. સત્સંગ વિના મનડું કેમે સમજે નહીં. લખો કરીએ. સત્સંગ સદગુરુ મહારાજની કૃપા હોય તો થાય. અહીંયા કોણ આવે છે એ મહત્વનું નથી, પણ કેવા ભાવથી આવે છે એ મહત્વનું છે. એ સદગુરુ મહારાજ એને તેડાવે છે એ પાકું છે. પ્રભુના બાળકો સર્વ વિશ્વવ્યાપી. હમણાં તમે વાત કરી કે શબ્દથી આ સર્જન થયું છે આ દુનિયાનું. એક શબ્દ સતનામ, એક શબ્દ લઈ લ્યો, એમાં બધું આવી જાય. પણ કલ્યાણ ક્યારે થાય, કલ્યાણ કેવી રીતે થાય એ બહુ મહત્વનું છે. બહુ જન્મથી ગોથા ખાતો, અનેક જન્મથી ગોથા ખાતો, મળતો નહીં કિનારો. આ કિનારો એમને એમ તો કઈ મળે એમ નથી. કેટલા જન્મની પૂંજી ભેળી થાય ત્યારે આ ખોળિયાનો જન્મ થાય. પછી ખોળિયું જ્ઞાતિનું નામ મળે, પણ વિશ્વવ્યાપીમાં સર્વ જ્ઞાતિ એક છે, એમાં કોઈ ભેદભાવ નથી નથી અને નથી. પણ કવિ અમારે કાગ બાપુની એક સુંદર મજાની બે લાઈન તમને સંભળાવું કે ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. ઝાડવા પોતે 18 પાર વનસ્પતિ ભગવાને બનાવી છે. આ દુનિયામાં 18 પાર વનસ્પતિ, ભાત ભાતની વનસ્પતિ, ફૂલડાથી લઈ અને આંબા સુધી તમે વયા જાઓ, અને દરેક વનસ્પતિ મનુષ્યની માટે બનાવી છે. દરેક વનસ્પતિ મનુષ્યને આધારિત બનાવી છે અને મનુષ્યને ઉપયોગી બનાવી છે. પણ આપણે આંબો ક્યારે ખાવાનો હોય એ આપણને ખબર નથી, એટલે ગોથા મારી છે. પહેલી એક વાત, એ ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો રે. ઉપકાર આપણે એટલા બધા આપણા ઉપર 18 પાર વનસ્પતિ કર્યા છે, તોય આપણે નિકંદન એનું કાઢી છીએ. છેદન 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 ચારે બાજુ ઝાડવા ઉખેડી નાખીએ છીએ. પણ બીજી કડીમાં કવિ દુલાભાઈએ કાંક તો હાથ ધોઈ નાખ્યા છે. આ ધર્મને અને આ ધર્મને ન્યાયને કેમ પગલાં ભરવા, એ એવો આદિ પુરુષ એટલે કવિ દુલાભાઈએ કાંક મજાદાર કે ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે. ગાવડી દૂધ દે, પણ અન્ય માનવ જીવન માટે દૂધ આપે છે, પણ પોતાને બચ્ચાને એક આંચળ ધવરાવે ને તોય ગોવળ એને કાંડું પકડીને આઘું કરી નાખે. પણ એને ખબર છે કે હું આનું દૂધ પી જાઉં, સીમ સીમાડે અને ગામત્રે માલધારીના નેહડા હોય, પણ ક્યાંય આવું ક્યાંય બને નહીં. કારણ કે ગાવડી પોતે રે પોતાનું, એ પોતે સીમમાં જો આવી જાય છે આંચળથી પી જાય તો આ દુનિયાનો વિનાશ થઈ જાય સાહેબ. આ દુનિયાનો વિનાશ થઈ જાય. પણ એને ખબર છે કે આ મનુષ્ય માટે 18 પાર વનસ્પતિ અને ગાયોનું દૂધ અમૃત દૂધ છે. પછી અનેક જાતિ પ્રજાતિ બધું દૂધ તો આપે જ છે, પણ ગાવડીને ઉત્તમ કીધી. ગાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આયદો. બોલો સદગુરુ મહારાજ.